ભાયલીના ગેંગરેપના ગુનેગારોને થશે ઓળખ પરેડ. ભાયલી ગેંગરેપના ગુનેગારોને થશે ઓળખ પરેડ. વડોદરાના ભાયલીમાં સગીરા ઉપર દુષ્કર્મ મામલે પોલીસને તપાસ વધુ સઘન બનાવી રહી છે. આજે પોલીસ ગેંગરેપના ગુનેગારોને તાલુકા પોલીસ મથકે લઈ જશે. જિલ્લા ડીવાયએસપી BH ચાવડાની સંપૂર્ણ દેખરેખ હેઠળ આરોપીઓને ઓળખ પરેડમાં જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસ પર લઈ જવામાં આવશે. આ દરમિયાન એક પણ આરોપી છટકી ન શકે તે માટે જૂની કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેલાઈ દેવાઈ હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ ગેંગરેપના ગુનેગારોને લઈ જવામાં આવશે. જે રીતે આ ઘટનાક્રમ બન્યો છે અને 48 કલાકમાં આરોપીઓને જે દબોચી લેવામાં આવ્યા છે એ રીતે ગુજરાત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અભિનંદનને પાત્ર છે. ખૂબ સારી કામગીરી છે અને મેં જે રીતે જાહેરાત કરી હતી કે બાતમી આપનાર ને હું 50,000 રૂપિયા ઇનામી રાશિ આપીશ, હું આજે ફરીથી કહું છું કે હું 1-2 દિવસમાં SP સાહેબને રૂબરૂ મળીશ. SP સાહેબ સાથે ચર્ચા કરી અને જે પણ વ્યક્તિ હોય કે ક્રાઇમ બ્રાન્ચને ઇનામી રાશિ આપવાની થશે એ મારે આપી દેવાની છે. એમાં કોઈ બેમત નથી. શું કહેશો, આ ગુનો ડિટેક્ટ થઈ ગયો છે 48 કલાકમાં, પોલીસને સફળતા મળી છે, જાબાજ પોલીસ વિશે શું કહેશો? પોલીસને હું એટલું કહેવા માંગુ છું કે આ જેટલા બી આરોપીઓ છે, જે નરાધમો છે, એમની સર્વિસ હજુ થોડી વધારે કરે અને જાહેરમાં એમને ઢોર માર મારવામાં આવે, જેથી કરીને આ સીન લોકો જુએ તો ફરીને જે માનસિકતા ધરાવનાર, જે વિકૃત માનસિકતા ધરાવનાર લોકો છે એ લોકો ફરી આ કૃત્ય કરતા ડરે. નાઇટ પેટ્રોલિંગ વધારવી જોઈએ. 100% નાઇટ પેટ્રોલિંગ વધારવું જોઈએ. આ ગંભીર ગુનો છે, બળાત્કારનો ગુનો ખોટો થયો છે, પરંતુ 16 વર્ષની સગીરા અને 16 વર્ષનો છોકરો આવી રીતે અવાવરૂ જગ્યામાં જાય એ કેટલા અંશે વ્યાજબી છે? હિન્દુ પરિવારોને અને માતા પિતાઓને કેટલું સાવચેત રહેવાની જરૂર છે? જો આ ઘટના જોઈને તો ના જવું જોઈએ, પણ એવું પણ નથી કે આપણે ફ્રીડમથી ફરી ના શકીએ. ફરવાનો બધાનો અધિકાર છે, પણ હવે આવી ઘટનાઓ થતી હોય તો દરેક લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને આવી જગ્યાએ જવું ટાળવું જોઈએ. પણ એનો મતલબ એવો પણ નથી કે તમે છૂટથી ફરો ના. છૂટથી ફરવાનું હોય પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફરવું.